હવામાન વિભાગ દ્વારા આગામી 4 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। સરકાર દ્વારા ખેડૂતોને એપીએમસીને માલ સુરક્ષિત સ્થળે રાખવા તથા સતર્ક રહેવા માટે સૂચન કરાયું। ડીસા એપીએમસી દ્વારા પણ લાઉડસ્પીકર મારફતે તમામ વેપારીઓને પેઢીઓને ખેડૂતોનો માલ શેડની અંદર અને સુરક્ષિત જગ્યાએ રાખવા માટે સૂચના અપાઈ, પરંતુ આ સૂચનાઓને જાણે કોઈ ગંભીરતાથી લેવામાં આવી નથી। માર્કેટ યાર્ડમાં આજે પણ ખેડૂતોનો બહામૂલો માલ खुला आकाशनी नीचे पड़्यो छे। जो अचानक वरसाद तूटी पड़े तो खेडूतोनी महीनाओनी मेहनत पानी में वही जवानी भीति सेवाई रही छे। अनेक वेपारीओ द्वारा आ सूचनाओनी अवगणना करवामां आवी रही होवानुं पण दृश्योमां स्पष्ट जोवा मळी रह्युं छे। सोशियल मीडिया माध्यम थी एलाउसिंग सिस्टम माध्यम थी एमने जाण करवामां आवेल छे अने हाल पण दैनिक धोरणे अमारा सोशियल मीडिया माध्यम थी एलाउसिंग सिस्टम द्वारा दररोजे दररोज आ संबंधीनी ताकीद करवामां आवे छे अने वेपारीओने पोतानो माल सलामत जग्याए राखवा माटे तेमज खेडूतोने पोतानो माल ढांकीने राखवा अने शक्य होय तो 3-4 दिवस सुधी माल पोताना खेतरमां राखवा माटेनी बळतरी सूचनाओ आपेल छे अने बजार समिति द्वारा माल संग्रह माटेनी तमाम व्यवस्था पण करवामां आवेल छे। खुल्ला शेडनी अंदर जे शेड छे खाली करवामां आवेल छे तेमज खेडूतोनो माल अने वेपारीनो माल पलळे नहीं ते बाबतनी ताकीदो अत्यंत करवामां आवे छे। हवामान विभाग द्वारा 4 जून सुधी कमोसमी वरसादनी आगाही करवामां आवी छे એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ડીસા એપીએમસીની અંદર જે કહી શકાય કે વેપારીઓની બેદરકારી જોવા મળી રહી છે, કારણ કે અહીં એપીએમસી દ્વારા તો સૂચના આપી દેવામાં આવી છે કે તમામ વેપારીઓએ જે ખેડૂતોનો માલ છે તે સુરક્ષિત જગ્યાએ રાખવો, પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બિંદાસથી અહીં ખુલ્લામાં તમામ જે આ વેપારીઓ છે તેઓ ખેડૂતોનો જે માલ છે તે અહીં રાખી રહ્યા છે। બાજરી, મગફળી સહિતના જે આ પાક છે તે અહીં ખુલ્લામાં જોવા મળી રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક નુકસાન થવાની ભીતિ છે તે સેવાઈ રહી છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। એક તરફ એપીએમસી દ્વારા સૂચનાઓ તો આપી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી વેપારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા લેવામાં નથી આવી, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અગાઉ પણ અનેકવાર ખેડૂતોએ નુકસાન વેઠ્યું છે અને ફરીવાર જો ખેડૂતોને નુકસાન વેઠવું પડે તો નવાઈ નથી। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।